ચોક્કસ કાલે અમે અમારો આ વિરોધ તો 3 વર્ષથી સતત વિરોધ છે, પણ હજુ અમારો વિરોધ યથાવત છે. એક બતાવવા માટે પ્રતિકાત્મક અમે રેલી મામલતદારશ્રીને આવેદનપત્ર આપશું. છોકરાઓ ત્યાંથી મોટરસાઇકલથી બાડાથી આવી અને મામલતદાર કચેરી સુધી આવશે. 20 ગામોના જે લોકો છે એ લોકો અમને આ કંપની જે અમે તમને વાત કરી હતી કે નથી ખપે એ એક બતાવવા માટે તંત્ર આને સાથ ના આપે, રાજકારણીઓ કોઈ એને સાથ ના આપે અને સરકારશ્રી આના માટે પુનઃ વિચાર કરી અને આ કંપનીને અહીંયાથી બીજે ક્યાંક ગમે ત્યાં કે ના આપે એ માટેના પ્રયત્નો કરે. એ દબાણ કરવા માટે અને એ અમારી રજૂઆત કરવા માટે, વિનંતી કરવા માટે અમે બિન રાજકીય રેલી કાલે કરશું અને 4 વાગે મામલતદારશ્રીને આવેદનપત્ર આપશું. મારું નામ એડવોકેટ ડીએલ ગઢવી છે, કચ્છ ભુજ બાડાથી. આપની ન્યૂઝ ચેનલના માધ્યમથી અમે આહવાન કરવા માગીએ છીએ માંડવી શહેર, માંડવી તાલુકો અને પશ્ચિમ કચ્છ દરિયા કિનારાની પ્રજાને કે બાડા ઉપર જે પ્લાન્ટનો ખતરો તોળાઈ રહ્યો છે, વિનાશકારી પ્લાન્ટ એટલે કે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ, જે 3.5 વર્ષના પોતાના અથાગ પ્રયત્નોથી બાડાની સીમમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવા માટે આવી રહ્યો છે, ત્યારે આનો બાડા અને આજુબાજુના 25 ગામોનો જે વિરોધ છે, સોડા એસના આ પ્લાન્ટથી જે લોકોને, જે ગામોને જે ઇફેક્ટ થવાની છે, પર્યાવરણને આની જે હાનિ પહોંચવાની છે, વન્યજીવોને, દરિયાઈ જીવોને, આના પ્લાન્ટના વિરોધ માટે અને પોતાની સ્થાનિક રોજગારી, પોતાની પરંપરાગત રોજગારી, ખેતી, પશુપાલન, મત્સ્યોદ્યોગ વગેરેને ટકાવી રાખવા માટે, પોતાના અસ્તિત્વ માટે આવતીકાલે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ એટલે કે GHCLના વિરોધમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 500 માણસો બાડાથી આ રેલી બપોરે 2 વાગે પ્રસ્થાન કરશે. રેલીની સંખ્યા હશે 500થી ઉપર, જેમાં બાડા, પાંચોટિયા, લાયજા, નાના લાયજા, મોટા લાયજા વગેરે બફાનઝોરના ગામો આ રેલીમાં જોડાશે. બપોરે 2 વાગે રેલી માંડવી તાલુકાના બાડા ગામથી પ્રસ્થાન કરશે અને 4 વાગે માંડવી શહેર મામલતદાર સાહેબને ત્યાં આવેદનપત્ર આપી અને આ રેલીમાં જોડાશે. આ રેલીની અંદર મોટરસાઇકલો હશે, 4 વ્હીલરો હશે, પગપાળા લોકોની સંખ્યા હશે, સૂત્રોચ્ચાર, પ્લેકાર્ડ અને કાળા વાવટા સાથે કંપનીના વિરોધ પ્રદર્શન જાહેર કરતા સ્લોગન સાથે આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેની સંખ્યા આશરે 500 જેવી. અને એક સ્પષ્ટતા આ સાથે કરું છું કે આ રેલી કોઈ રાજકીય રેલી નથી, કોઈ રાજકીય પક્ષ કે કોઈ શખ્સનો વિરોધ નથી. આ ફક્ત અને ફક્ત પ્રજાનો અવાજ બુલંદ કરવા માટે આ રેલી, જે તંત્ર અત્યારે ઘોર નિંદ્રામાં છે એ તંત્રને જગાડવા માટે, જેને કહી શકાય કે એક પ્રજાનો અવાજ બુલંદ કરવા માટે આ રેલીનું આયોજન થયું છે. આ રેલીમાં જોડાવાનારો વર્ગ 300 થી 400 રૂપિયા જે મૂળ મજૂરી કરી અને પોતાનું પેટીયું રડે છે, પોતાની આજીવિકા મેળવે છે, એ પોતાની સ્વતંત્ર આજીવિકાની લડાઈ માટે કરી રહ્યો છે. આ એ પ્રજા છે જે એમ કહી રહી છે કે અમારે કોઈ પણ કોર્પોરેટ જગતની કંપનીઓમાં ગુલામી જેવી નોકરીઓ નથી કરવી. અમારી પાસે જે અમારો સ્વતંત્ર નાનો મોટો લઘુ ઉદ્યોગોનો રોજગાર છે એનાથી અમને રોજગારી મળે છે. આ રોજગારી અમારી માટે પૂરતી છે. માટે આ રેલીમાં આપ અમારી સાથે જોડાવ અને હું વિનંતી કરું છું ફરી વખત હું અને મારી ટીમ વતીથી કે આ કોઈ રાજકીય રેલી નથી, કોઈ પક્ષ માટે, કોઈ શખ્સ માટે નથી. આ રેલી ફક્ત અને ફક્ત પ્રજાનો અવાજ બુલંદ કરવા માટે છે અને તંત્ર જે ઘોર નિંદ્રામાં છે એને ઉઠાડવા માટે છે. માટે આ રેલીમાં જોડાવ અને આપણો જે પશ્ચિમી દરિયા કિનારો છે, જે માંડવીથી કરી નલિયા સુધીનો જે સ્વચ્છ પ્રકૃતિ અને દરિયાઈ જીવોનું વસવાટ સ્થાન છે એને બચાવવા માટેની છે. માત્ર આ રેલીમાં જોડાવ અને અમને સહકાર આપો.